શંભુ તું? હા મમ્મીજી, સાંભળ્યું છે કે કોઈ ભાવે કે માતાજીની મૂર્તિને ભાવપૂર્વક હીરા મોતી અને સોનાના ઘરેણા ચડાવ્યા છે. મને થયું કે લાવ માતાજીના દર્શન કરી આવું. કેવા શોભતા હશે માતાજી નહીં? હા શંભુ, માતાજીએ તારી આંખો લઈ લીધી, નહીં તો આ ઘરેણામાં શોભતા માતાજીના દર્શન કરી તારી આંખો રે અંતર બેરી ઠરત. આંખો લઈ લીધી એ સારું થયું માનજી. આ દુનિયાના પાપ જોવા તો ટળ્યા. આસ્થા રાખ, વિશ્વાસ રાખ, માતાજી સૌ સારાવાના કરશે. અરે બાપુ, રૂપાને ત્યાં જઈને હમણાં પાછી આવું છું. પણ સોપો પડે એ પેલા ચટ ઘર ટ્રેન થઈ જાય. અરે બાપુ, વીજળીની જેમ જઈને ચમકની જેમ પાછી આવીશ. માનજી, કેવો મીઠો અવાજ! કોણ છે આ છોડી? મારી દીકરી સોના, એનું મોસાથી થોડા દિવસથી અહીંયા આવી છે. જેવો મધુર અવાજ એવા જ ના રૂપ અને ગુણ છે નહીં? આ શંભુ બહુ સમજુ છોડી છે, થોડા દી એને લગ્ન લેવાના. ભલે 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 માનજી, ભગવાન એને સુખી રાખે. માનજી, જય ભવાની મા. જય રામ રામ કાંજીભાઈ. કાશી વર્મા છે તો હંધાય એમ કેમ ને? હંધાય મજામાં છે ને અટાણે હટાણે ગયો તો ને હવે જાઉં છું ગામ ભણી. હટાણા નવી લાઠીઓ ખરીદવા ગયા હતા? જાણું છું રૂડાભાઈ, જાણું છું. દર વર્ષે મેળામાં તમારું રામ પર જીતે છે એટલે તમે આમ મરમ કરો છો કા? પણ રૂડાભાઈ, કઈક તમારી લાકડીઓ સવડી પડે તો કઈક અમારી લાકડીઓ સબાકા બોલાવે. હો, બરાબર છે ને? યાદ છે રૂડાભાઈ? યાદ છે? આજથી 7 વર્ષ પહેલા એ જ મેળામાં મેં તમને તમે મને હરાવ્યો તો ઈ વાત સાચી, પણ ઈ કેમ ભૂલી જાવ છો કે ઈ પહેલા 6 વાર તમને ભોય ભેળા કર્યા હતા? પણ સાચું કહું રૂડાભાઈ, હવે આપણી ઉંમર થઈ, હવે આપણા હાથમાં લાઠીઓ નહીં, માળાઓ શોભે માળાઓ. સાચી વાત. પણ આ વખતની સાઠમારી માટે તમે તમારા કેશવને તૈયાર કર્યો કે નહીં? અને મેં પણ મારા ગોપાલને ગજવેલ જેવો તૈયાર કરી મૂક્યો. આ વખતની સાઠમારીમાં પાણી મપાઈ જશે. ભલે ભેળા થઈએ મેળામાં. હા, હાલો રામ રામ. એ રામ 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 રામ. અરે મારી લાકડી, મારી લાકડી! અરે શંભુભાઈ, તમે હજી સુધી ઘરે નથી ગયા? કોણ? હું સોના. હા, પૂજારી બાપુની દીકરી. હા. મારે જ ભૂલી ગયો હતો. મને થોડી સુધી મૂકી જા ને પછી મારી મેં ચાલી જઈશ. હા, ચાલો. હા. શંભુભાઈ, આજે મને બહુ મોડું થઈ ગયું. હા, મારે જલ્દી ઘરે જવું જોઈએ. શું થયું? પગમાં કાંટો વાગ્યો. કાંટો? આ શું કરું છું? પ્યાર. તમારી આંખો સાચી છે સોનારાણી, સાચી છે. આજ તો નહીં છોડું સોનારાણી. એટલે કોણ છે એ પાપીઓ? કોણ એ કબડાને રંજાડે છે? એટલે ગામના જાળવા ભાળવા હોય તો મૂંગો હાલતો થા. માય કાગલો થઈને ગામના જાળવા ભાણું એના કરતા મરદની જેમ મારી અહીં ખાંભી ખોડાય મને વધારે ગમશે. તો થઈ જાય માટી.
બહુ સમજદાર છે સોના રાણી. કઈ વાંધો નહીં, આગલે જન્મે ફરી પાછા આમ જ મળશું. તરીકે મારા બાપુ પર હાથ ઉપાડનાર હું હાથ વાળી નાખીશ. એ નમાલાઓને વીણી વીણીને હું ભોયમાં ભંડારી દઈશ. હીરો પણ ગોપાલ, પરભોના કોઈ પુણ્ય હશે તે તારા બાપુના માથેથી ઘાત ગઈ. અરે ગોમતી બેન, મને દુઃખ તો એ વાતનું થાય છે કે બચારી પૂજારીનો જીવ કરીએ કરીએ કપાતો છે. ક્યાં ગરજ થઈ ગઈ હશે ગબડું છોડી. અરે એની ચુંદડી તો જાળીમાંથી મળી આવી અને ફાટેલી છોડી નદીને કાંઠે. રામ રામ રામ. આપ કાળું કામ કરનાર કપાતરને તો કચરાની જેમ વાળીને પછી ધૂળી નાખવો જોઈએ. તું ચૂપ રહે કચરા, આ ટોટીકાનું કામ નથી. હવાની માનો પૂજારી એટલે આખા પંથકનું નાક. આ ગોપાલભાઈ અને કાનજીભાઈ એટલે આપણા ગામનો મોહ. એ મોહના માથે કોઈ ઘા કરી દે. અરે એ તો ગામનું નાક તબાહ જેવી વાત છે. હું ઈશ્વરને હાજર નાજર જાણીને કહું છું કે આ પાપ કરનાર પાપિયાને જે મારી સામે હાજર કરશે એને હું બહુ માધું ઇનામ દઈશ. એ તો સમજાવ. તમારા પાપ પર જખમ કરનારનો હું ચિંતા નહીં છોડું.